ભાવનગરમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનું કૌભાંડ ઝડપાયું છે। બોગસ તબીબ ક્રિષ્ના કામોઠી મેડિકલ ડિગ્રી વિના તરસમિયા રોડ પર ભાડાના મકાનમાં ગર્ભ પરીક્ષણ કરતી હતી અને ડોક્ટરની ડિગ્રી વિના આયુર્વેદિક ડોક્ટર બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હતી અને બોગસ તબીબ આરોગ્ય સાથે ચેડા કરતી હતી। આરોગ્ય વિભાગે છટકું ગોઠવી ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરતી મહિલાનો ભાંડો ફોડ્યો હતો। સોનોગ્રાફીના પોર્ટેબલ મશીનથી 15,000 રૂપિયામાં ગર્ભ પરીક્ષણ કરતી આ ઝોલાછાપ તબીબ ફરાર થઈ ગઈ છે। ત્યારે આરોગ્ય વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના વધુ એક શિક્ષક ભાન ભૂલી ગયા છે। ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે ઢોર માર માર્યાનો આરોપ લાગ્યો છે। ત્યારે ઘાટલોડિયાની નાલંદા સ્કૂલ આવી વિવાદમાં અને વિદ્યાર્થીને ઢોર માર મારતા ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી છે। વિદ્યાર્થીને ફોર્મ ન લાવવા મુદ્દે માર માર્યાનો આરોપ લગાવવામાં આવ્યો છે। નાલંદા સ્કૂલના ટીચરે ઢોર માર માર્યાનો વાલીનો આક્ષેપ છે અને અગાઉ પણ વિદ્યાર્થીને રૂમમાં પૂરીને માર્યો હતો, જેને લઈને વાલીએ શાળામાં હોબાળો મચાવ્યો હતો। તો શિક્ષક મેમો આપી શિક્ષક પાસેથી માફી પત્ર લખાવવામાં આવ્યું છે। મુક્કા માર્યા હતા બે, કઈ જગ્યાએ? અહીંયા ગળાની પાછળ વાળમાં। કોણ હતો શિક્ષક અને કિરીટ સર। અને તમે પછી ફરિયાદ કરી ખરી કોઈને? ફરિયાદ કરી મારા પપ્પાને મેં, પપ્પા મને આવું કર્યું। ના, નથી કરી। પછી પપ્પા ગયા હતા કાલે બપોરે, તો મેં સરખો જવાબ પપ્પાને આપ્યો નહોતો। તમે ફરિયાદ કેમ ના કરી સ્કૂલમાં? મને ડર હતો કે એ લોકો પછી રિઝલ્ટ ઉપર ઇફેક્ટ કરશે। ચેક કરે એટલે કે તારું આ બાકી છે એમ કરી નોટો ફાડી નાખે, એટલે આને રોજ આવીને ઘરે રોવો। મેં કીધું ચાલો વાત કરજો। હું 2 વાર સ્કૂલે ગયો, અમને કંઈ મને સારો જવાબ જ નથી આપતા। આ મારા છોકરાને આજે આવી રીતે માર્યું, કાલે આડાવડું આગળ મરી જાય તો આપણે એને શું કહેવાનું? એકનો એક જ છોકરો છે મારે। રાત્રે મને એવું કે હું તમને ખર્ચો આપી દઉં, પૈસા આપી દઉં, તમે કંઈ મગજમાં મારા પૈસા જોતા નહીં, મારો છોકરો મહત્વ, પૈસા શું કરવાના? ના, એવું કહી દે મારે ખાલી એવું જ કહેવું કે બીજા છોકરાઓને મારે નહીં, મારા છોકરાને કેમ કર્યું, બસ એમને શું તકલીફ હતી એમ મને બોલાવ્યો તો હું એનું સોલ્યુશન લાવી આપો, તે જ મારું। પણ આ જે એને અપાર આઈડી કાર્ડ માટેનું ફોર્મ આપણે આધાર કાર્ડ જોતું હતું, એટલે ટીચર એકચ્યુઅલી ક્લાસમાં લેતાય નથી। ટીચર એટલે લેવા ગયા અને વિદ્યાર્થી સામું બોલ્યો એટલે ટીચર એને બે ટપલી મારી, બરાબર છે। છતાં એણે માર્યું એ સૌથી મોટો ભૂલ છે, એટલે આપણે એની માટે માફી પત્ર લઈ લીધું છે, એને મેમો ઇસ્યુ કરી દીધો છે કે જે એના કેરિયર માટે બહુ જ ખરાબ વસ્તુ છે। શિક્ષકને મેમો આવે એ એની કેરિયર પૂરી થઈ જાય છે, 18 વર્ષ 20 વર્ષની એની કેરિયર પૂરી થઈ જાય, જે આપણે લીધેલું છે। બાકી જે પેરેન્ટ્સ માંગ કરે છે દેટ મેનેજમેન્ટ વિલ લુક આફ્ટર। અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની નાલંદા સ્કૂલ વિવાદમાં સપડાઈ છે। ધોરણ 9ના વિદ્યાર્થીને શિક્ષકે માર માર્યો છે અને તેને લઈને વાલીઓ જે છે તે રજૂઆત માટે પહોંચ્યા છે। શું નામ છે બેન તમારું? ગીતાબેન। ગીતાબેન, તમારા કૌશલને જે છે માર માર્યો છે શિક્ષકે, શું છે આખી ઘટના? એમાં શું છે, 2 મહિના પહેલા આભા કાર્ડ માટે કઈ સ્કૂલમાં ઇસ્યુ હતો, 1 મહિનો ફોર્મ અહીંયા ભરેલું રહ્યું, પછી પ્રોબ્લેમ આવ્યો એટલે ઘરે પાછું મોકલ્યું કે નવેસરથી ફોર્મ ભરીને આપો, એટલે ફરીથી ફોર્મ ભરીને 15 દિવસ સુધી એની બેગમાં હતું। આ સાહેબ લેવા આવ્યા નથી।